જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હું મુખ્યજી જય જાની. આપના પરિવાર માટે આ અત્યંત સૌભાગ્ય અને આનંદનો પ્રસંગ છે. ગુરુ પૂનમ જેવા પવિત્ર દિવસે શ્રી દામોદરાયજીની હવેલી પર ધ્વજાજી આરોહણ કરવાનો લાભ મેળવો એ સાક્ષાત ઠાકોરજીની કૃપા જ કહેવાય. સર્વે વૈષ્ણવજનો અને ભક્તિજનોને ભાવભર્યા જય શ્રી કૃષ્ણ. આજે અષાઢ સુદ પૂનમ એટલે કે પવિત્ર ગુરુ પૂનમનો મહાપવિત્ર અને મંગલમય દિવસ છે. ગુરુકૃપા અને ઠાકોરજીની અસીમ દયાથી આજે આપણી શ્રી દામોદરાયજીની હવેલી ખાતે એક અત્યંત દિવ્ય અને અલૌકિક ધાર્મિક મનોરથ સંપન્ન થવા જઈ રહ્યો છે. આજના આ પાવન દિવસે હવેલીના શિખર પર ભક્તિ અને આસ્થાનું પ્રતીક એવા નૂતન ધ્વજાજીનું આરોહણ થવા જઈ રહ્યું છે. મનોરથી શ્રીમતી નીતાબેન જયેશભાઈ ડાભી મુંબઈ તથા સમસ્ત ડાભી પરિવારે પોતાના અંતરના ભાવ, આસ્થા અને પ્રભુ ભક્તિથી શ્રી દામોદરાયજીના ચરણોમાં આ ધ્વજાજી સમર્પિત કર્યા છે. જેમ શિખર પર લહેરાતી ધજા દૂર દૂરથી જ પ્રભુની હાજરી અને કૃપાનો સંદેશ આપે છે, તેમ ડાભી પરિવારના આ ભક્તિમય મનોરથથી આજે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય અને દિવ્ય બની ગયું છે. શ્રીજી બાવા અને શ્રી દામોદરાયજી આ પરિવાર પર પોતાના આશીર્વાદની અવિરત ધારા વરસાવતા રહે અને પરિવારમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર સત્સંગની વૃદ્ધિ થાય તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના. અને હા, આજે એક ખુશીના સમાચાર છે. એક બાજુ હવેલી પર ધ્વજાજીનું આરોહણ અને બીજી બાજુ ગુરુ પૂનમના આ પવિત્ર દિવસે શ્રી દામોદરાયજીની ભક્તિરસમાં બોલેલું શોર્ટ મૂવી સોંગ રિલીઝ થવા જઈ રહ્યું છે. તેનાથી રૂડો સંગમ બીજો કેવો હોઈ શકે. આજે ટૂંક જ ક્ષણોમાં એક અદ્ભુત શોર્ટ ફિલ્મ સોંગ લોન્ચ થવા જઈ રહ્યું છે, જેનું વિષય વસ્તુ છે ભક્ત અને ભગવાનનું મિલન. જ્યાં શ્રી દામોદરાયજીના ચરણોમાં શ્રદ્ધાનો દીપ પ્રગટે છે અને દરેક ભક્તની આશા પૂર્ણ થાય છે. એ જ ભાવનાને શબ્દો, સંગીત અને દ્રશ્યોમાં પૂરવીને આ સુંદર કૃતિ તૈયાર કરવામાં આવી છે. તો ચાલો આ પવિત્ર દિવસે આપણી આસ્થાને એક નવો અવાજ આપીએ. આપ સૌને નમ્ર વિનંતી છે કે આ સુંદર શોર્ટ મૂવી જરૂરથી જુઓ, પોતાના પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને શ્રી દામોદરાયજીના આ ભક્તિ રસને ઘેર ઘેર પહોંચાડો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. શ્રી દ્વારિકાધીશ કી જય.
ધીમે ધીમે આવવા દો.